પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. ઝાડ ખાલી જોઈને નિરાશી થયો, અરે ઝાડ ખાલી જોઈને નિરાશી થયો. સાથે શિષ્યોની સાથે વિસામે ગયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. પિતર ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો, સામે ઊભું છે કોણ વિચારી રહ્યો. પિતર ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો, સામે ઊભું છે કોણ વિચારી રહ્યો. કોણ માંગે ખાવાનું તાકી રહ્યો, અરે કોણ માંગે ખાવાનું તાકી રહ્યો. એ તો મનમાં મૂંઝાતું રહ્યો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. ઝાડ જમણી તરફ તો નાખી રહ્યો, તેનું કહ્યું કરવાથી જુઓ ફાયદો થયો. ઝાડ જમણી તરફ તો નાખી રહ્યો, તેનું કહ્યું કરવાથી જુઓ ફાયદો થયો. યોહાન ઈસુને ઓળખી ગયો, પેલો યોહાન ઈસુને ઓળખી ગયો. એ તો મારો ઈસુ છે, પિતર સમજી ગયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. પિતર 153 માછલી લાવ્યો, તેની પહેલા ઈસુએ નાસ્તો તૈયાર કર્યો. પિતર 153 માછલી લાવ્યો, તેની પહેલા ઈસુએ નાસ્તો તૈયાર કર્યો. માછલીને રોટલીનો નાસ્તો કર્યો, અરે માછલીને રોટલીનો નાસ્તો કર્યો. મેજબાની કરી ચમત્કાર થયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. પિતર માછલા પકડવા ચાલી ગયો, આખી રાત મહેનત કરી થાકી ગયો. હેલો, ગુડ મોર્નિંગ. જય મસીહ કી. આજના દિવસની આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે આપણે એક નવો ચમત્કાર શીખવા માટે ભેગા થયા છે. છેલ્લા 12 અઠવાડિયાથી આપણે અલગ અલગ 12 ચમત્કારો વિશે જોયું છે અને આજે આપણે 13મો એપિસોડમાં આવ્યા છીએ અને 13મો ચમત્કાર આજે આપણે જોવાના છીએ. પ્રભુનો કેટલો આભાર માનીએ, હે ને? જેટલો માનીએ એટલો ઓછો છે, કેમ કે તે ચમત્કારિક પ્રભુ છે. તેમણે બહુ બધા ચમત્કાર કર્યા છે. એ રોગીઓને સાજા કરવાની બાબતમાં, એ મુર્દાઓને ઉઠાડવાની બાબતમાં હોય, હે ને? ફક્ત બોલવાથી સાજાપણું મળે છે, ફક્ત અડવાથી સાજાપણું મળે છે. બહુ દૂર હોય ને ત્યાં કહે છે ને ત્યાં સાજાપણું મળે છે, અને પ્રાર્થનાથી પણ સાજાપણું મળે છે. તો આજે આપણે એ જ રીતે એક નવા ચમત્કારમાં
જોડાવાના છીએ. તો આવો આપણે આ શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, આપણી આંખોને બંધ કરીએ અને દરેક બાબતને માટે પ્રભુનો આભાર માનીએ. અમારા સર્વશક્તિમાન પ્રભુ, તમારી પાસે આવ્યા છે ત્યારે તમારો આભાર જ માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. પાછલા 12 સપ્તાહોથી તમે અમને શીખવતા આવ્યા છો અને અલગ અલગ ચમત્કારો દ્વારા અમારા જીવનમાં તમે વાત અને વ્યવહાર કરી છે અમારી સાથે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમયે તમારી ચરણોમાં બેઠા છે ત્યારે પિતા અમારા પાપો અપરાધોની અમે કબૂલાત કરી લઈએ છીએ પિતા. અમારાથી થયેલી ભૂલોની અમે ક્ષમા માંગીએ છીએ પિતા. આ સમયે અમે તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં બેઠા છીએ ત્યારે ખાસ જે લોકો બીમાર છે એ સર્વને માટે માંગી લઈએ છીએ. સર્વને તમારા નિરોગી હાથનો સ્પર્શ કરીને સાજાપણું આપો અને પિતા આ આખા વિશ્વમાંથી તમે પિતા કોરોના મહામારીને અને જે બીજા નવા નવા રોગો આવે છે સર્વને તમે દૂર કરો એવું તમારી પાસે માંગી લઈએ છીએ પિતા. પિતા આ સમયે એપિસોડ જોનાર જો કોઈ વ્યક્તિ બીમાર છે, જો કોઈ બાળક બીમાર છે, તેને તમારા નિરોગી હાથનો સ્પર્શ કરીને તમે ચંગાઈ આપો એવું તમારી પાસે માંગી લઈએ છીએ પિતા. આજના એપિસોડમાં તમારા હાથમાં સોંપાય છે ત્યારે પિતા જે કંઈ અમે શીખીએ, જે કંઈ અમે સમજીએ તે અમારા મનમાં ઉતારીએ, તે મુજબ ચાલીએ અને પિતા તે જઈને અમે બીજાઓને કહેનારા તમારા બાળકો બનીએ અને તમારા શિષ્ય બનીએ તેવું થવા દો. આ ટૂંકી અને નમ્ર વિનંતી અમારા ઉદ્ધારનાર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળી તેનો સ્વીકારજો પિતા. આમીન. તો બાળકો, આજે આપણે જે 2 એક્શન્સ રિપીટેશનમાં લેવાના છીએ તેમાં એક ઇંગ્લિશ અને એક હિન્દી છે. એક સોંગના શબ્દ એવા કહે છે, ઓ ધ લવ ગોડ હેઝ shown us, he sent his only son. આપણા પિતાએ એટલે કે યહોવા બાપે એટલો બધો પ્રેમ કર્યો કે તેમના પુત્રને પૃથ્વી પર મોકલી આપ્યા. મારા અને તમારા પાપોને લીધે તેમણે ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું. કેટલો ગજબ પ્રેમ, હે ને? હા, તો એ જ ગીતમાં આ વાતનું વર્ણન કરેલું છે. અને બીજા ગીતના શબ્દ એમ કહે છે, જે હિન્દી ગીત છે એના શબ્દ એમ કહે છે, સારા જગ જાને प्रभु यीशु की सेना है, हम नाचेंगे गाएंगे, सारे शहरों में हम हुल्लड़ मचा देंगे. આપણે ફક્ત આપણા પૂરતું જ સીમિત નથી રાખવાનું, આપણે જઈને બીજાઓને સુવાર્તા આપવાની છે. આપણે જઈને બીજાઓને પ્રભુના પ્રેમની અને પ્રભુની જે કૃપા આપણી પર છે તેની આપણે સંદેશો ફેલાવવાનો છે. એવું નથી કે તમે નાના છો તો તમે કંઈ નહીં કરી શકો, પણ તમે નાના છો, તમને ખબર છે કે સાચી વાત શું છે. તમે દર શનિવારે અને દરરોજના જીવનમાં તમે બાઇબલ વાંચતા હશો, હે ને? ચિત્ર બાઇબલ હશે કે કોઈ સિમ્પલ બાઇબલ હશે, પણ તમે વાંચતા હશો ને, તો પ્રભુ તમારી સાથે વાત પણ કરતા હશે. તો તમારે જઈને તમારા નાના મિત્રો હોય તેમની જોડે શેર કરવાનું. તમે થોડીક શરૂઆત કરશો તો આગળ જઈને બહુ મોટું કાર્ય થશે એમના જીવનમાં, હે ને? હા, તો ચલો આપણે આ બંને એક્શન સોંગમાં સાથે મળીને જોયું છે. Greater truth than what we have.
तो આજે જે નવું એક્શન સોંગ કરવાના છે તેના શબ્દ એમ કહે છે, આવો જમવાને આવો, ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. હે ને? તો ચલો આ એક્શન સોંગમાં આપણે ઝૂમી ઉઠીએ. 2 વખત આવશે, એકવાર હું કરીશ, બીજી વાર રિપીટ થશે ત્યારે તમારે સાથે કરવાનું છે. બરોબર જોઈ લેજો. હે ને? ઓકે, તો તમે રેડી છો? તમારી સાથે બોલો, ઓ યસ. આવો જમવાને આવો, ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. હા, ઈસુ શિષ્યોને મળતા, આવો જમવાને કહેતા, આવો જમવાને કહેતા. ઈસુ શિષ્યોને મળતા, આવો જમવાને આવો, ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં. હા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. શમિત શિષ્યો આશ વગરના ઉદાસ થઈ ફરતા, શમિત શિષ્યો આશ વગરના ઉદાસ થઈ ફરતા. ઈસુ પધારી ઝાડ નખાવી અચરજથી ભરતા, ઈસુ પધારી ઝાડ નખાવી અચરજથી ભરતા. અનેક માછલીઓ પકડાવી શિષ્યોનું મન ધરતા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. તમ પાસે છે કંઈ ખાવાનું શિષ્યોને પૂછતા, તમ પાસે છે કંઈ ખાવાનું શિષ્યોને પૂછતા. એ જ ઈસુ ત્યાં શિષ્યો માટે જમવાનું કરતા, એ જ ઈસુ ત્યાં શિષ્યો માટે જમવાનું કરતા. માછલીને રોટલી ખવડાવી શિષ્યો સ્મરણ કરતા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. હા, ઈસુ શિષ્યોને મળતા, આવો જમવાને કહેતા, આવો જમવાને કહેતા. ઈસુ શિષ્યોને મળતા, આવો જમવાને કહેતા, આવો જમવાને કહેતા. આવો જમવાને આવો, ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં. હા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. આવો જમવાને આવો, ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં. તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી માછલા પકડતા શિષ્યો ત્યાં. હા, ઈસુ શિષ્યોને મળતા, આવો જમવાને કહેતા, આવો જમવાને કહેતા. ઈસુ શિષ્યોને મળતા,
ઈસુ શિષ્યોને મળતા આવો જપવાને કહેતા, આવો જપવાને કહેતા. આવો જમવાને આવો ઈસુ બોલાવે. ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં. હા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી. માછલા પકડતા શિષ્યો ત્યાં. શમિત શિષ્યો આશ વગરના ઉદાસ થઈ ફરતા. શમિત શિષ્યો આશ વગરના ઉદાસ થઈ ફરતા. ઈસુ પધારી ઝાડ નખાવી અચરજથી ભરતા. ઈસુ પધારી ઝાડ નખાવી અચરજથી ભરતા. અનેક માછલીઓ પકડાવી શિષ્યોનું મન હરતા. શિષ્યોનું મન હરતા ઈસુ ત્યાં. તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી. માછલા પકડતા શિષ્યો ત્યાં. તમ પાસે છે કંઈ ખાવાનું શિષ્યોને પૂછતા. તમ પાસે છે કંઈ ખાવાનું શિષ્યોને પૂછતા. એ જ ઈસુ ત્યાં શિષ્યો માટે જમવાનું કરતા. એ જ ઈસુ ત્યાં શિષ્યો માટે જમવાનું કરતા. માછલીને રોટલી ખવડાવી શિષ્યો સ્મરણ કરતા. શિષ્યો સ્મરણ કરતા ઈસુનું ત્યાં. તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી. માછલા પકડતા શિષ્યો ત્યાં. હા, ઈસુ શિષ્યોને મળતા. ઈસુ શિષ્યોને મળતા. આવો જમવાને કહેતા. આવો જમવાને કહેતા. ઈસુ શિષ્યોને મળતા. ઈસુ શિષ્યોને મળતા આવો જપવાને કહેતા, આવો જપવાને કહેતા. આવો જમવાને આવો ઈસુ બોલાવે. ઈસુ બોલાવે શિષ્યોને ત્યાં. હા, તિબેરિયસને કાંઠે ઝાડ બિછાવી. માછલા પકડતા શિષ્યો ત્યાં. તો બાળકો, હવે વાર્તાનો સમય છે. આજે આપણે એક નવો ચમત્કાર શીખવાના છીએ. તમે શરૂઆતમાં એક ગીત સાંભળ્યું હશે, પિત્તર માછલા પકડવા ચાલી ગયો. તમને ખ્યાલ આવી ગયો હશે હે ને કે આજે કઈ વાત છે. તો અહીંયા હું તમને એક પહેલા સવાલ પૂછીશ. શું તમારા જીવનમાં એવું થાય છે કે તમે સાવ નિરાશ થઈ ગયા હોય, સાવ હતાશ થઈ ગયા હોય અને તમે કંઈ કામ કરતા હોય એમાં તમારો જીવ ના લાગતો હોય, મન ના લાગતું હોય, એવું થાય છે? અને એ સમયમાં શું તમે પ્રભુ પરનો વિશ્વાસ મૂકી દો છો? એવું થાય છે? હા, એવું કોઈ વાર આપણા જીવનમાં થતું હોય છે. તો આ એ જ રીતની એક ચમત્કાર છે, એ જ રીતની એક વાત છે. એ સમયની વાત છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવી દીધા પછી એમનું પુનરુત્થાન થાય છે. અને પુનરુત્થાન થયા બાદ પ્રભુ ઈસુ તેમના શિષ્યોને દર્શન આપે છે. દર્શન આપી દીધા બાદ હવે બને છે એવું કે તિબેરિયસના કાંઠે શિષ્યો હોય છે અને શિષ્યોમાં કોણ હોય છે? મેઇન પિત્તર. પિત્તરનું બીજું એક નામ શું હોય છે ખબર છે તમને? એ તમે યોહાનની સુવાર્તા તેનો 21મો અધ્યાય ખોલશો, ત્યાં લખેલું છે સિમોન પિત્તર. પિત્તરનું નામ શું રાખે છે ઈશ્વર? સિમોન પિત્તર. હા ને, સિમોન પિત્તર સાથે બીજા 2 કે 3 વ્યક્તિઓ હોય છે, તે પણ પ્રભુના શિષ્યો હોય છે. અને બને છે એવું કે એ લોકો ત્યાં તિબેરિયસની કાંઠે જાય છે. હવે પ્રભુએ એને પ્રથમવાર જ્યારે બોલાવ્યા પિત્તરને શરૂઆતમાં, ત્યારે શું કીધું હતું? તું માણસોને પકડનાર થશે. પણ એ શું કરે છે? ફરી પાછો માછલા પકડવા શરૂ કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થઈ જાય છે એ પછીથી, એટલા સમય દરમિયાન તેમની સાથે હતો, બધી જ જગ્યાએ તેમની સાથે હતો, પણ પછીથી એ પાછો જતો રહે છે. ક્યાં? તો કે એના રોજિંદા જીવનમાં એ કાર્ય કરવા લાગે છે. શું? તો કે માણસોને પકડવાનું નહીં, કે માણસોને સુવાર્તા આપવાનું નહીં, પણ માછલા પકડવાનું. અને એ જ રીતે એ લોકો ત્યાં જાય છે. કયા કાંઠે? તિબેરિયસ નામના એક કાંઠે
એ લોકો જાય છે અને ત્યાં એ લોકો ઝાડ નાખે છે. આખી રાત ઝાડ નાખી રાખે છે, કાઢે છે તો એમાં કશું જ મળતું નથી. અડધી રાત થઈ હોય છે અને કિનારા ઉપર એક વ્યક્તિ ઊભા હોય છે. એ ત્યાંથી એમને કહે છે કે તમારી ઝાડો છે તમે જમણી તરફ નાખો. શું કહે છે? તમારી ઝાડો છે તમે જમણી તરફ નાખો. અને જ્યારે જમણી તરફ નાખે છે ત્યારે જ્યારે ખેંચે છે ને તો શું બને છે ખબર છે તમને? બહુ જ બધો માછલીઓનો જથ્થો તેમાં પકડાય છે. કેટલો? બહુ જ બધો એમાં માછલીઓનો જથ્થો પકડાય છે. અને ત્યારે એક શિષ્ય કહે છે કે આ તો પ્રભુ છે. જે હોડીમાં હોય છે ને એ શિષ્ય કહે છે આ તો પ્રભુ છે. અને તરત જ પિત્તર ઓળખી જાય છે. તો એ તો નિર્વસ્ત્ર હોય છે, એને કપડાં નથી પહેર્યા હોતા. ફટાફટ એ કપડાં પહેરે છે, એનો ડગલો પહેરે છે અને હોડીમાંથી ઉતરીને ત્યાં માછલી એમને મૂકીને જતો રહે છે પ્રભુને મળવાને માટે, પ્રભુને જોવાને માટે. અને ત્યાં કાંઠાએ આવી જાય છે. એ સમુદ્રમાંથી હોડીમાં નથી આવતો, હોડીમાંથી ઉતરીને આવે છે. કેટલી ઉતાવળ હશે, કેટલી ઉત્સાહ હશે એના જીવનમાં કે મારા પ્રભુ આવ્યા છે, હું મળવા જાઉં. હે ને? બીજા જે શિષ્યો હોય છે એ બધી માછલી લઈને આવે છે. અને જ્યારે લોકો કાંઠા પર આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં જોવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જમવાને માટે એક અંગારો સળગાવેલો હોય છે અને ત્યાં એ સળગાવેલો હોય છે. એમને કહે છે કે તમારી પાસે જે માછલીઓ છે તેમાંથી આપો. એટલે જ્યારે માછલી ગણે છે ને, તમને ખબર છે કેટલી માછલી પકડી હોય છે એમણે? 153 માછલી. એ તો મોટી માછલી હતી. નાની માછલી કેટલી હતી એ તો આપણને ખબર પણ નથી. એ બાઇબલમાં લખેલું પણ નથી કે નાની માછલી કેટલી હતી. પણ 153 મોટી મોટી માછલીઓ. કેટલી મોટી હશે નહીં? હે ને? તો પણ ઝાડ ફાટી નહીં. શિષ્યો જ્યારે લઈ આવે છે કાંઠા ઉપર એ ઝાડને, એક ઝાડ થોડી પણ ફાટી નથી. એટલી બધી માછલીઓ હોય તો ઝાડ થોડીક તો ફાટવા માંડે ને. હે ને? માછલીઓ આમ કરતી હોય એટલે જીવવા માટે તરફડિયા મારતી હોય તો ક્યાંકથી તો ઝાડ ફાટી જાય ને. પણ તો પણ ઝાડ ફાટતી નથી ને. એ લોકો લઈ આવે છે અને પ્રભુ તેમની પાસે કહે છે કે આપો. અને ત્યાં પ્રભુ તેમના શિષ્યો માટે જમવાનું તૈયાર કરે છે અને તેમને જમાડે છે. શું થયું? આખી રાત મહેનત કરી પણ એમને એક પણ માછલી મળી નહીં. જ્યારે સવાર થવાની હતી ત્યારે પ્રભુ કહે છે જમણી તરફ નાખો. અને તે કહ્યું તે વાત તેમણે માની, શિષ્યોએ માની. તેથી એમને 153 મોટી માછલીઓનો જથ્થો તેમને મળે છે. અને તે સમયે પ્રભુ ફરી એકવાર પિત્તરને પૂછે છે કે શું તું મારા પર પ્રેમ કરે છે? પિત્તર કહે છે કે હા પ્રભુ, હું તને પ્રેમ કરું છું. તો પ્રભુ તેને કહે છે કે તું મારા ઘેટાને પાળ. અને આ જ રીત ફરી 2 વખત, ટોટલ 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને ત્યાં આ વાત પૂછે છે. અને ત્યારે પિત્તરને સમજાઈ ગયું હશે કે હું શું કરતો હતો, મને શું કરવાનું કહ્યું હતું ને હું શું કરતો હતો. પ્રભુએ શું કહ્યું હતું કે હવેથી તું માણસોને પકડનાર થશે. અત્યાર સુધી તું માછલા પકડતો હતો પણ હવે તું માણસોને પકડનાર થશે. પણ પિત્તર શું કરે છે? પ્રભુ એને ખ્યાલ આવી જાય છે કે પ્રભુને હવે સ્વર્ગારોહણ થવાનું છે. પ્રભુ અહીંયાથી યોઆબ બાપ પાસે જતા રહેવાના છે. તો પછી હું કઈ રીતે જઈને માછલાની જગ્યાએ માણસોને પકડીશ? હું કઈ રીતે જઈને માણસોને પ્રભુની સુસમાચાર આપીશ? આ બધું એ વિચારતો હશે. એના જીવનમાં હતાશા આવી ગઈ છે, નિરાશા આવી ગઈ હશે. અને શું કરે છે પ્રભુ? એ નિરાશ થયેલા પિત્તરને, એ હતાશ થયેલા પિત્તરને તેમાંથી બહાર ખેંચી લાવે છે. અને કઈ રીતે જોયું ને આપણે ચમત્કારમાં? પ્રભુએ શું કર્યું? 153 માછલીનો જથ્થો તો પકડાયો, પણ પ્રભુએ એ ચમત્કાર એના જીવનમાં હંમેશને માટે છાપ છોડી ગયો હશે ને. પિત્તરને વિશ્વાસ આવી ગયો હશે, પ્રભુ પર વિશ્વાસ પાક્કો થઈ ગયો હશે કે પ્રભુ જો સ્વર્ગમાં હશે તો ત્યાં પણથી તે મને સહાય અને મદદ કરનાર છે. શું બાળકો, આપણે આ સમયમાં આ રીતના ઉદાસ થયા છીએ? આ કોરોના કાળમાં આપણા જીવનમાં બહુ બધી મુશ્કેલી આવી. ઘણા આપણે વાલાઓને ગુમાવ્યા છે. ઘણી એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છે. આપણો વિશ્વાસ અવશ્ય હલી ગયો હશે, હે ને? પણ આપણા પ્રભુ એ મહાન અને જીવતા પરમેશ્વર છે. તો
આપણા જીવનમાં એ હંમેશા કાર્ય કરતા રહે છે. તો આપણે વિશ્વાસ ડગવા દેવો જોઈએ નહીં. આપણે આપણો વિશ્વાસ પ્રભુ પર સ્થિર રાખવાનો છે, મજબૂત રાખવાનો છે. તમને યાદ હોય તો આપણે બહુ વખત પહેલા એક થીમ પર વાત કરી હતી, ફેથ ઓન જીસસ. આપણા પ્રભુ પરનો વિશ્વાસ આપણે ડગવા દેવાનો નથી. ગમે તેવી મુશ્કેલી આવે, આફત આવે, સતામણી આવે, પણ આપણે પ્રભુ પરનો વિશ્વાસ હલવા દેવાનો નથી. અને પ્રભુએ જેમ પિત્તરને ફરી પાછો તેડ્યો, પહેલા એકવાર તો એને તેડેલો હતો હે ને, પણ પિત્તર પાછો ફરી ગયો હતો. તો શું તેવું તમારા જીવનમાં બન્યું છે? આજે તમે એકવાર વિચાર કરો કે તમે પ્રભુને જીવન સોંપ્યા પછી તમે ફરી એકવાર એ ખોટા માર્ગમાં ચાલી ગયા છો? તો આ સમયે બાળકો તમને પ્રભુ ફરી પાછા બોલાવી રહ્યા છે. પ્રભુ તમને કહી રહ્યા છે કે મારા પર તારો વિશ્વાસ મજબૂત કર. પ્રભુ તમને દરેક પરિસ્થિતિઓમાંથી બહાર કાઢનાર ઈશ્વર છે. અને આપણે જો પ્રાર્થના કરીશું, આપણે જો રેગ્યુલર બાઇબલ વાંચન કરીશું, તો શૈતાનની કોઈ જ મજાલ નથી કે હિંમત નથી કે આપણી નજીક આવે, આપણી પાસે આવે. તો જ્યારે પ્રભુ તમને એ સાચા માર્ગમાં લઈ જવા માંગે છે ત્યારે તમે તેમનો ધીરો અને મીઠો અવાજ સાંભળો. જેમ પિત્તરે પોતાનું જીવન ફરી એકવાર પ્રભુને સોંપીને એ માર્ગમાં ચાલ્યો અને સૌપ્રથમ મંડળી કોણે રચી હતી? પિત્તરે. એણે જ્યારે ભાષણ આપ્યું ત્યારે સર્વપ્રથમ મંડળી રચાઈ હતી. એની નિરાશામાંથી એ બહાર આવ્યો ત્યારે થયું હતું. તો આપણે જો નિરાશ રહીશું તો કશું નહીં થાય, પણ આપણે જો પ્રભુ પર વિશ્વાસ રાખીશું અને આપણે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરવાના છે, હે ને? પ્રભુએ આપણને એક ઓર્ડર આપેલો છે, એક આપણે શિષ્ય તરીકેની આપણી ફરજ છે. આપણે નાના છીએ ત્યારથી જ આપણા નાના મિત્રો હોય તેમને આપણે પ્રભુની વાત કહીએ, વાત કરતાં કરતાં આપણે કોઈ ગીત એમને શીખવાડીએ, એમને કહીએ. જો આપણને પૂછે કે તમારું ફેવરેટ સોંગ કયું છે, તો આપણા મોઢામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ ગીતો નીકળવા જોઈએ, હે ને? કે આપણું ફેવરેટ ગીત આ છે. અને પૂછે ને ત્યારે આપણે કહેવાનું કે આ રીતે ગવાય છે, એના શબ્દો આમ કહે છે. આપણને જો આવડતું હશે તો આપણે તેને કહી શકીશું અને એ પણ એક સુવાર્તાનું કાર્ય થશે. એના જીવનમાં પણ એક સુવાર્તા બનશે. તો પ્રભુ તમને તેમ કરવા માટે સહાય અને મદદ કરો. આમેન. તો 1 થી 10 વર્ષના જે બાળકો છે તેમની માટેનું આજનું સોનેરી વાક્ય છે યોહાનની સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 19મી કલમ. તું મારી પાછળ આવ, તું મારી પાછળ આવ. યોહાન 21 અને 19. ફરી એકવાર બોલી લઈશું. યોહાન 21 અને 19. તું મારી પાછળ આવ. તો બાળકો, આજે જે હું તમને પ્રશ્ન પૂછવાની છે તમારે ધ્યાનથી સાંભળવાના છે. જે 11 વર્ષથી સિનિયર ક્લાસના છે તેમની માટેના આજના પ્રશ્ન. તમારો પહેલો પ્રશ્ન છે કે પિત્તર અને જે બીજા શિષ્યો હતા એ કયા કાંઠે જાય છે? માછલી પકડવા માટે કયા કાંઠે જાય છે? પિત્તર અને તેની સાથેના બીજા શિષ્યો માછલીઓ પકડવા માટે કયા કાંઠે જાય છે? તમારો બીજો પ્રશ્ન છે કે કેટલી માછલીઓ પકડાઈ હતી? કેટલી મોટી માછલીઓ જાળમાં પકડાઈ હતી? તમારો ત્રીજો પ્રશ્ન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને 3 વખત કયો સવાલ પૂછ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને 3 વખત કયો સવાલ પૂછ્યો? અને ચોથો પ્રશ્ન છે, એને માટે તમારે બહુ મહેનત કરવી પડશે. જો તમે 13 એપિસોડ જોયા હશે તો તમને ખ્યાલ હશે, ફરી પાછા જોવાના નથી અને તો તમારો ચોથો પ્રશ્ન એ છે કે જે 13 એપિસોડ થઈ ગયા, આજે 13મો એપિસોડ છે ને, તો આગળના 12 એપિસોડ એમાં કયા ચમત્કાર થયા હતા? લાઇનસર લખવાનું છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ કરીને 13 ચમત્કાર લખવાના છે. અને જો તમે યાદ રાખી શક્યા હોય તો સારી વાત છે. તો સાચી રીતે લખવાનો છે જવાબ, હે ને? ચોરી કરવાની નથી. પ્રભુના વચનો છે તો એમાં ચોરી થાય ના થાય, અને અભ્યાસમાં પણ ચોરી ના થાય. કોઈ જ બાબતમાં ચોરી ના થાય. કેમ? કેમ કે પ્રભુએ આજ્ઞા આપી છે. તો આ 4 પ્રશ્નો તમને યાદ રહી ગયા?
હે ને? 11 થી મોટા ક્લાસના જે બાળકો છે, સિનિયર વિભાગ સુધીના, તેમને માટે આ 4 પ્રશ્નો છે, ભૂલ્યા વગર. ક્યારે? ગુરુવારના સાંજના 6 વાગ્યા પહેલા 1 થી 10 વર્ષના બાળકોના સોનેરી વાક્યોનો વિડીયો અને 11 વર્ષથી સિનિયર ક્લાસના બાળકોના પ્રશ્નોના જવાબ. ઉપર તમારું નામ અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. મને ખબર નથી પડતી અમુક વાર કે કોણે મોકલ્યું છે, એટલે તમારું નામ અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. ચલો આપણે અંતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુ પાસે માંગીએ કે પ્રભુ, જો અમે હતાશ છીએ, જો અમે નિરાશ છીએ, જો અમે કોઈ પણ એવા મુશ્કેલી સમયોમાં તમારા પરનો વિશ્વાસ ભગાવી દીધો છે, તો ફરી તમારામાં વિશ્વાસ મૂકવા, તમારા પરના વિશ્વાસમાં દ્રઢ થવા તમને અમને સહાય મદદ કરો. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ. પવિત્ર પવિત્ર સર્વશક્તિમાન અમારા જીવતા દયાળુ પ્રેમેશ્વર પિતા, આ સમયે તમારા ચરણોમાં બેઠા છે ત્યારે પિતા ખાસ અમે તમારા પાસે આવે છે ત્યારે માંગી લઈએ છીએ પિતા કે આજે જે એક નવા ચમત્કાર દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે તેના માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, આ ચમત્કાર દ્વારા તમે શીખવા માંગો છો કે જો અમે હતાશ છીએ, જો અમે નિરાશ છીએ, તો પિતા તમે તેમાંથી અમને બહાર કાઢી લાવનાર દેવ છો પિતા. પિતા, તમે જેમ પિત્તરને ફરી એકવાર આમંત્રણ આપ્યું, ફરી એકવાર તેને પોકાર્યો, ફરી એકવાર તેને તેડ્યો, તે જ રીતે જો આજે અમારામાંના કોઈ પણ તમારા માર્ગમાંથી બીજા માર્ગમાં ચાલી ગયા છે, તમારા માર્ગમાંથી હવે ડગી ગયા છે, તો ફરી એકવાર તમારા માર્ગમાં ચાલવા માટે તમે અમને તેડો છો, તો એ તમારો ધીરો મીઠો અવાજ સાંભળવા અમને સહાય મદદ કરો પિતા. જો મારો વિશ્વાસ તૂટી ગયો છે, તો તમારી પરના વિશ્વાસમાં અમને દ્રઢ કરો એ તમારી પાસે માંગી લઈએ છીએ પિતા. પિતા, 13 એપિસોડમાં તમે અમારી સાથે ને પાસે રહ્યા, તમે દરેક ચમત્કારો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરી છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, આવનાર નવા દિવસોમાં જ્યારે અમે નવી થીમ સાથે આવીએ ત્યારે પિતા એ થીમને પણ તમારા હાથમાં સોંપી દઈએ છીએ પિતા. પિતા, આમ સર્વ તમારા હાથમાં સોંપાઈએ છે, દરેક બાબતોને તમારા હાથમાં સોંપીએ છે. આ ટૂંકી અને નમ્ર વિનંતી અમારા ઉદ્ધારનાર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળી તેનો સ્વીકાર કરજો પિતા. આમેન.